નમસ્કાર સાથીઓ, હું ડૉક્ટર મિતાલી સમોવા. સાથીઓ, રાજસ્થાનના ગંગાનગર ખાતે 13 વર્ષની એક દીકરીને 32 જણાએ 5 દિવસ સુધી સામૂહિક બળાત્કાર કરીને મરવા માટે ફેંકી દીધી. એ ઘટનાએ છેલ્લા અઠવાડિયાથી સમગ્ર ભારત દેશમાં ચકચાર જગાવ્યો છે. પરંતુ હકીકતે આ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈની છે. એ શ્રી ગંગાનગર પોલીસ સ્ટેશને સ્પષ્ટતા કરી છે. છેલ્લા એક દિવસથી આ દીકરી મૃત્યુ પામી છે એવી પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચા અને સમાચારો છે, પણ એની કોઈએ પુષ્ટિ કરી નથી. હકીકત જે પણ હોય, પરંતુ ઉત્તર પ્રદેશના હરદોઈની આ 13 વર્ષની દીકરીને ઈ રિક્ષા ચાલકે હોટલમાં વેચી દીધી. પોતે પણ એનો બળાત્કાર કર્યો અને એ પછી રિપીટેડલી 3 હોટલોમાં એને લઈ જઈને અન્ય બીજા 30થી 32 પુરુષો દ્વારા એનો સામૂહિક બળાત્કાર કરાવવામાં આવ્યો અને પછી એ દીકરીને મરવા માટે છોડી દેવામાં આવી. એ પછી ન્યૂઝમાં અને સોશિયલ મીડિયા ઉપર આ કેસ માટે બહુ જ બધી વાયરલ સમાચારો ન્યૂઝ પ્રગટ થઈ. એ પછી તાજેતરમાં જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન પણ તે દીકરીની મુલાકાત લઈને આવ્યા છે. પરંતુ આમાં મારે એ કહેવાનું છે કે જે લોકો આડા દિવસે આવી ઘટનાઓમાં દીકરીઓના વાંક કાઢતા હોય છે અને બધા પુરુષો ખરાબ નથી હોતા, એ લોકોને મારે એક હોમવર્ક આપવું છે કે તમે ફક્ત આખી દુનિયામાંથી તમે મને 5 કેસ એવા લાવી આપો કે જ્યાં પુરુષોએ આવી રીતે જ્યારે કોઈ પણ દીકરી, કોઈ પણ સ્ત્રીનો સામૂહિક બળાત્કાર ચાલી રહ્યો હોય એ વખતે પોતે વચ્ચે ઊભા રહીને મોરલી એ પુરુષોને કરેક્ટ કર્યા હોય અને એમને ત્યાં રોક્યા હોય. ગૂગલ કરવાની છૂટ છે તમને. મહાભારતના વિકર્ણ સિવાયની કોઈ આવી ઘટના મારા ધ્યાનમાં તો નથી. જો કદાચ તમારા ધ્યાનમાં હોય તો તમે પણ મને જણાવજો. એ સિવાય બીજું મારે એક કહેવાનું છે કે આપણે ત્યાં સમાજમાં આપણે દીકરાઓની ભાઈબંધી અને દોસ્તી કોઈ કોમન ગોલ ઉપર ડેવલપ નથી થવા દેતા અથવા તો નથી કરતા. બહુ દુઃખદ રીતે એ મારે કહેવું પડે છે કે આપણે ત્યાં પુરુષોની અને દીકરાઓની પાક્કી ભાઈબંધી અન્ય સ્ત્રીઓને નફરત કરવા ઉપર, અન્ય સ્ત્રીઓની છેડતી કરવા ઉપર, અન્ય સ્ત્રીઓના ચારિત્રહરણ કરવા ઉપર, અન્ય સ્ત્રીઓને ઉતારી પાડવા ઉપર અને અન્ય સ્ત્રીઓ ઉપર અત્યાચારો, બળાત્કારો અને હત્યા કરવાની કોમન દુશ્મની ઉપર વધારે ડેવલપ થતા હોય છે. જે પુરુષો એટલી સ્ત્રીઓને નફરત નથી કરતા હોતા, સ્ત્રી દ્વેષી નથી હોતા, એમના મિત્રો ખૂબ ઓછા હોય. ઘણા બધા સંશોધનોમાં એવું જોવામાં આવે છે કે જે પુરુષોના બહુ બધા મિત્રો હોય, અનનેસેસરી, બિનજરૂરી, અને આવી રીતે નેટવર્કિંગ હોય, એ પુરુષો મોટા ભાગે ખોટા કામ કરવા માટે અને મોટા ભાગે સ્ત્રીઓ પ્રત્યેની કોમન દુશ્મની અને નફરત ઉપર ડેવલપ થયેલી પાક્કી ભાઈબંધી હોય છે. બાકી સારા કામ માટે ભાઈઓને, પુરુષોને ભેગા કરવા બહુ અઘરું કામ છે. એટલે મારે આજે આપ સૌને એ વિનંતી કરવી છે કે આ દીકરી સાથે ખૂબ ખરાબ ઘટના બની છે, એકદમ જઘન્ય અપરાધ થયો છે. પરંતુ દીકરી મૃત્યુ પામી હોય કે ના પામી હોય, કદાચ જીવી જશે તો એણે આખી જિંદગી એ ટ્રોમા સાથે જીવવાનું છે. પણ આ 32 પુરુષોમાંથી એક પણ જણનું જમીર ના જાગ્યું, એક પણ જણની અંતરાત્માએ એવું ના કહ્યું કે હું આ 13 વર્ષની છોકરી સાથે બહુ ખરાબ કરી રહ્યો છું, મારે બીજા પુરુષોને રોકવા જોઈએ, મારે બીજા પુરુષોને સુધારવા જોઈએ. તમને નહીં દેખાય. આ બળાત્કારની ફક્ત ઘટનાની વાત નથી. એ સિવાય પણ પોતાના આસપાસના પુરુષો, પોતાના મિત્રો જ્યારે પોતાની નજર સામે કોઈ સ્ત્રી માટે ખરાબ વ્યવહાર કે વલણ ધરાવતા હોય છે ત્યારે કોઈ માઇકો લાલ બોલવા નથી જતો હોતો. એ બધી જ મોરલ પોલિસિંગ સ્ત્રીઓને કરશે, સ્ત્રીઓને ખરાબ ચિતરશે, સ્ત્રીઓને સુધારવાની બધી વાતો કરશે, સ્ત્રીઓની ભલાઈની પણ વાતો કરશે. પણ મોટા ભાગના પુરુષો પોતાની આસપાસ, પોતાની નજર સામે રહેલા આવા નાલાયક પુરુષો કે જે બીજી સ્ત્રીઓ માટે જોખમી હોય છે અને બીજી સ્ત્રીઓ સાથે ખોટા કામ કરવાની તૈયારી અને માનસિકતા સતત મગજમાં લઈને ચાલતા હોય છે, એમને રોકવાની હિંમત નથી કરતા હોતા. એટલે આપણું સમાજ તરીકે સૌથી પહેલી ફરજ એ છે કે આપણે આપણી આસપાસ રહેલા આવા ગુનાહિત માનસિકતા ધરાવતા અને વિકૃત અને આપણી નજરમાં આવતી નાનામાં નાની સ્ત્રી દ્વેષી પોસ્ટ હોય, લાઈક હોય, વર્તન હોય, વાત હોય, જોક હોય, ઘટના હોય કે ગુનો હોય, એ દરેક વખતે આપણે જે તે વિકૃત માનસિકતા ધરાવતા સ્ત્રી કે પુરુષોના ઝુંડને રોકીએ.
નહીં તો આજે હરદોઈની આ માસૂમ દીકરી છે, કાલે આ જ ઘટના આપણા ઘર સુધી વાર નહીં લગાડે. અને ફક્ત આરોપીઓને, બળાત્કારીઓને ફાંસી આપો એવું કહીને દેશમાં સુધારો નહીં આવે. દેશમાં સુધારો ત્યારે આવશે જ્યારે આપણે આપણા દીકરાઓને સુધારીશું, આપણે આપણી આસપાસના આપણા વિકૃત પુરુષ મિત્રોને સુધારીશું, ત્યારે જ આવશે સુધારો. જય ભારત, જય નારી શક્તિ. શ્રદ્ધાંજલિઓ.